પોરબંદરમાં આજથી 1.5 વર્ષ પહેલાં થયેલો એક સોનાના ચેનની ચીલઝડપનો ગુનો ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી હતી અને ગુનામાં વપરાયેલ મુદ્દામાલ સાથે પોલીસને કુલ 3 આરોપીને પણ ઝડપી પાડ્યા હતા. પોરબંદર એલસીબીના પીઆઈ આર.કે. કાંબરિયા તથા એલસીબી સ્ટાફના માણસોને મળેલી હકીકતના આધારે 1.5 વર્ષ પહેલાં એક મહિલા ભીમેશ્વર મહાદેવના મંદિરેથી દર્શન કરી ઘરે પરત જતા હતા. તે સમયે મંદિર નજીક ગ્રાઉન્ડમાં એક હેલ્મેટ પહેરેલ મોટરસાયકલ ચાલક તથા પાછળ બેઠેલ માણસને મહિલાના ગળામાં પહેરેલ સોનાના ચેનની ચીલઝડપ કરી નાસી છૂટ્યા હતા. જે અંગે કમલાબાગ પોલીસમાં 2022માં આઈપીસી 379A તથા આઈપીસી 114 મુજબનો ગુનો દાખલ થયો હતો. જે ગુનો હજુ સુધી અનડિટેક્ટ હતો, જેથી નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલની ટીમ તથા હ્યુમન સોર્સની મદદથી ચોક્કસ માહિતી મળી હતી કે આ ગુનો આચરનાર માણસો હાલ ભીમેશ્વર મહાદેવના મંદિર પાસે ગ્રાઉન્ડમાં આવેલ ચોકટા પાસે બેઠેલ છે. જેથી હકીકતવાળી જગ્યાએ જઈ તપાસ કરતા નયન પ્રકાશભાઈ કારાવદરા, ધ્રુવ ઉર્ફે ડિલક્સ સુરેશભાઈ સરવૈયા, મિત ઉર્ફે મેક્સ લાખાભાઈ સોલંકી સહિત ત્રણેય એક મોટરસાયકલ સાથે હતા. જેઓની યુક્તિ પ્રયુક્તિથી આગવી ઢબે પૂછપરછ કરતા નયન પ્રકાશભાઈ કારાવદરાએ ફરિયાદી મહિલા ઉપર વોચ રાખી અને ધ્રુવ ઉર્ફે ડિલક્સ સુરેશભાઈ સરવૈયા તથા મિત ઉર્ફે મેક્સ લાખાભાઈ સોલંકીને મહિલાનું લોકેશન આપતા ધ્રુવ તથા મિતે મોટરસાયકલમાં મહિલા પાસે જઈ મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરી નાસી ગયેલની કબૂલાત આપી હતી. જેથી ગુનામાં ઉપયોગ કરેલું કાળા કલરનું પોલીસ પટ્ટાવાળું હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ તથા મહિલાના ગળામાંથી ચીલઝડપ કરેલો સોનાનો ચેઇન, જેની કિંમત ₹1,90,900 મળી કુલ કિંમત ₹2,10,900 મુદ્દામાલ સાથે આ ત્રણેય ઈસમોને કમલાબાગ પોલીસે સોંપી આપવામાં આવ્યા હતા.